ક્વેશ્ચન એમાં એક્ટિવિટી 4 છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એ જોઈ ગયા છીએ। આજે આપણે એક્ટિવિટી 4 માં જે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ છે એની જે એક્સરસાઇઝ આપી છે એ બુકમાં સોલ્વ કરીએ છીએ। તો તમે પણ મારી સાથે એ એક્સરસાઇઝ બુકમાં સોલ્વ કરો। હું તમને જે રીતે જે ક્વેશ્ચન સોલ્વ કરાવું છું એમાં થોડું ધ્યાન પણ આપો અને તમારી બુકમાં એના આન્સર પણ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે મેચ એ વિથ બી, યાની કે જોડકા, બરાબર છે, એને બી સાથે જોડવાના છે। હવે અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એના અહીંયા સમાનાર્થી શબ્દો આપેલા છે, બરાબર છે। જેમ આપણે ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો હોય છે કે આકાશ એટલે ગગન, એ જ રીતે અહીંયા ઇંગ્લિશમાં જે શબ્દો આપેલા છે એના સમાનાર્થી શબ્દો અહીંયા આપેલા છે, બરાબર છે। એમાં પહેલું છે કોમ્પિટિશન, બરાબર છે। કોમ્પિટિશન એટલે સ્પર્ધા। તો આપણે યુનિટમાં જોઈ ગયા કે કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા થાય છે। તો જે આપણો ફર્સ્ટ વર્ડ્સ છે એની સાથે આપણે જોડીશું કોન્ટેસ્ટ એટલે કે 3 નંબર। સેકન્ડમાં છે સ્કોલરશિપ। સ્કોલરશિપ એટલે છાત્રવૃત્તિ, ફંડ ફોર એજ્યુકેશન, એનું સમાનાર્થી થશે ફંડ ફોર એજ્યુકેશન, એટલે એની સામે લખીશું આપણે 5 નંબર। એક્સપર્ટ, એક્સપર્ટ એટલે નિષ્ણાત, તો નોલેજેબલ પર્સન, એક્સપર્ટ એટલે નિષ્ણાત, તો એનું સમાનાર્થી થશે નોલેજેબલ પર્સન। એના પછી છે કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, બરાબર છે, તો એનું થશે પાર્ટિસિપન્ટ, તો એની આગળ આપણે લખીશું 1 નંબર। અને હોસ્ટ, હોસ્ટ એટલે યજમાન, તો એનું સમાનાર્થી થશે એન્કર, તો એની આગળ લખીશું આપણે 4 નંબર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આ જે મેચ એ વિથ બી એટલે કે જે જોડકા કહેવાય છે એ આપણે સોલ્વ કરી દીધા છે। આગળ જોઈએ આપણે સેકન્ડ ક્વેશ્ચન, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, બરાબર છે। અહીંયા આપણને એવું પૂછે છે કે આ જે સ્પર્ધા છે એના યજમાન કોણ છે? તો મિત્રો આપણે જ્યારે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ભણ્યા ત્યારે આપણે જોયું હતું ભાઈ કે હોસ્ટ એટલે કે યજમાન કોણ છે, તો જે ઇંગ્લિશ ટીચર છે મિસ્ટર પરમાર એ આ સ્પર્ધાના હોસ્ટ હતા, તો આપણે એનો આન્સર લખીશું કે ધ ઇંગ્લિશ ટીચર, બરાબર છે, જે અંગ્રેજીના શિક્ષક છે મિસ્ટર પરમાર is the host of the contest, બરાબર છે। સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ, વિકાસની શાળાનું નામ શું છે? તો આપણે જોયું હતું એની સ્કૂલનું નામ શું હતું? સ્મિત વિદ્યાલયા, તો આપણે અહીંયા આન્સર લખીશું the name of Vikas school is Smith Vidyalaya। ઓકે, વિકાસ, અહીંયા આપણે જે અલ્પવિરામ જેવું તમને જે ટપકું દેખાય છે એનો અર્થ એવો છે કે વિકાસને આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ। થર્ડ આપણો ક્વેશ્ચન છે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ, વોટ ડઝ હી ડુ, મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે, બરાબર છે। તો આપણને ખબર છે કે જે મિસ્ટર બ્રાઇટ છે એ મિસ્ટર પરમારનું લેપટોપ છે અને જે સ્પર્ધકો છે એમનો સ્કોર જે છે એ સ્કોર એ અંદર બતાવે છે અને એના લેપટોપમાં રાખે છે। તો આપણે લખીશું કે મિસ્ટર બ્રાઇટ
મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ scorer. He keeps the scores of the contestant. ઓકે, આગળનો આપણો ચોથો પ્રશ્ન છે, હુ ઇઝ મિસ ટીક ટીક. હુ ઇઝ મિસ ટીક ટીક, આપણને ખબર છે કે આ ટીક ટીક જે છે એ ઘડિયાળ છે, બરાબર છે. તો આપણે આન્સર લખીશું મિસ ટીક ટીક ઇઝ ધ ક્લોક. પાંચમો આપણો પ્રશ્ન છે, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી. નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા. તો આપણે જે સ્પર્ધા જોઈ હતી એમાં આપણે જોયું હતું કે ભાઈ નંદિતાએ કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા, તો 3 પ્રશ્નોના. તો નંદિતા answered 3 questions correctly. ઓકે, તો અહીંયા આપણો સેકન્ડ ક્વેશ્ચન પણ પૂરો થાય છે. આપણું થર્ડ ક્વેશ્ચન છે, સે વેધર ધ ફોલોઈંગ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે કહો. એમાં પહેલું વાક્ય છે આપણું, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કોન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટેક ટેક. આપણને એવું કહે છે કે 3 પ્રશ્નો જે છે પહેલાં, એ 3 પ્રશ્નો પછી જે સ્પર્ધકો છે એ ઘડિયાળથી મુક્ત થઈ જશે, બરાબર છે. તો આ વાક્ય સાચું છે. એના પછીનો બીજો આપણો પ્રશ્ન છે, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. બરાબર છે કે આપણે એ હેલ્પલાઇન એવી છે કે આપણે કોઈ એક વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ એમ. તો હેલો હેલ્પ જે હેલ્પલાઇન હતી એ હેલ્પલાઇન એ રીતે હતી કે આપણે કોઈ આપણા સગાવાલાને વાત કરી અને એનો ક્વેશ્ચન જે છે એનો આન્સર આપણે એને પૂછી શકીએ છીએ. ત્રીજું વાક્ય છે, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. ખોટું છે મિત્રો. એક્સપર્ટને, બરાબર છે, એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર નહોતા. એક્સપર્ટ જે હતા એ પ્રિન્સિપાલ હતા અને ઇંગ્લિશ ટીચર જે હતા એ હોસ્ટ હતા. એટલે આ વાક્ય અહીંયા ખોટું આવશે. ચોથું આપણું વાક્ય છે, મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટન્ટ્સ. ધ્યાન રાખજો, મિસ્ટર બ્રાઇટ કીધું છે અહીંયા, બરાબર છે. હવે મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કોન્ટેસ્ટન્ટ, તો એ ખોટું છે. આપણે યુનિટમાં જોયું છે મિત્રો કે મિસ્ટર બ્રાઇટ 1 મિનિટનો સમય નથી આપતું આપણને, પણ મિસ ટીક ટીક આપણને આપે છે. અહીંયા મિસ્ટર બ્રાઇટ લખેલું છે, બરાબર છે. બરાબર આ વાક્યને તમે સમજજો કે આ વાક્યમાં મિસ્ટર બ્રાઇટ એટલે લેપટોપ છે, બરાબર છે, અને 1 મિનિટનો સમય આપણને ઘડિયાળ આપે છે. એટલે આ વાક્ય પણ ખોટું આવશે. પાંચમું આપણું વાક્ય છે, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામમાતા. આ વાક્ય પણ ખોટું છે. આન્સરમાં આપણે જોયું હતું નંદિતા જે જવાબ આપે છે એમાં કે કલાપીએ ગ્રામમાતા લખેલી છે, બરાબર છે. તો આ વાક્ય પણ કેવું આવશે? ખોટું. ઓકે, એક્ટિવિટી 5 જોઈએ આપણે. હિયર ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. સ્ટડી ઇટ કેરફુલી. અહીંયા જે કનૈયાલાલ મુનશી છે એમની જીવનરેખા આપી છે, તેનો અભ્યાસ કરો. જીવનરેખા મિત્રો એટલે કે એમણે એમના જીવનમાં જે જે કામ કરેલા છે એ બધું જ અહીંયા એમણે આપેલું છે. તો આપણે જોઈએ અહીંયા યર્સ એટલે વર્ષ આપેલા છે અને ઇવેન્ટ્સ એટલે અહીંયા પ્રસંગો આપેલા છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે 1887
1887 બરાબર છે. બોર્ન એટ ભરૂચ, ભરૂચમાં જન્મ્યા બરાબર છે. અને 1916 1916 રોટ પાટણની પ્રભુતા, એમણે પાટણની પ્રભુતા લખી બરાબર છે. 1920 1920 રોટ પૃથ્વી વલ્લભ બરાબર છે. એના પછી 1930 લોપામુદ્રા, 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. એના પછી આગળ જોઈએ આપણે તો 1937 to 40 રિમેઇન ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ બરાબર છે. મુંબઈના એ હોમ મિનિસ્ટર 1937 થી 1940. એના પછી આપણે જોઈએ 1948 તો એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. એના પછી આપણે જોઈએ 1952 થી 1953 રિમેઇનેડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. અને 1952 થી 1957 સુધી આપણે જોઈએ તો રિમેઇનેડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. તો આ જે આપેલી છે એ એમની ટાઈમ લાઈન આપેલી છે બરાબર છે. એટલે કે એ આ ટાઈમમાં એમણે એ શું હતા અને એમણે શું કર્યું છે એ આપણને બતાવેલું છે. હવે આપણને અહીંયા કહે છે કે હી ડાઈડ ઇન 1971 1971 એમનું મૃત્યુ થયું એટ હિઝ રેસિડેન્ટ ઇન મુંબઈ. એ જ્યાં રહેતા હતા મુંબઈમાં ત્યાં એમનું મૃત્યુ થયું. સપોઝ યુ મેટ હિમ, માની લો કે તમે એમને મળ્યા હતા. વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, જ્યારે એ ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે તમે એમને મળ્યા હતા. તો વોટ ક્વેશ્ચન્સ વુડ યુ આસ્ક હિમ, તો તમે એમને કેવા પ્રશ્નો પૂછશો બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણને એવું કીધું છે કે માની લો કે કનૈયાલાલ મુનશી તમને મળ્યા હતા. ક્યારે મળ્યા હતા? કે જ્યારે એ ઉત્તર પ્રદેશના ગવર્નર હતા ત્યારે તમને મળ્યા હતા. તો હવે તમે એમને કેવા પ્રશ્નો પૂછશો બરાબર છે. તો એના માટે આપણને અહીંયા 1 2 3 4 5 6 આપણે 6 ક્વેશ્ચન પૂછવાના છે એમને બરાબર છે. તો આપણે સૌથી પહેલું એમને પૂછીએ કે વોટ આર ધ ડ્યુટીઝ ઓફ અ ગવર્નર બરાબર છે. તમે ગવર્નર બન્યા છો તો એની ફરજ શું આવે છે? તો અહીંયા આપણે પહેલો ક્વેશ્ચન લખીએ વોટ આર ધ ડ્યુટીઝ ઓફ અ ગવર્નર. ઓકે. સેકન્ડ આપણો ક્વેશ્ચન હશે, બીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણે એમને પૂછીશું કે હાઉ ડઝ ઇટ ફીલ ટુ બી ધ ગવર્નર ઓફ ધ largest state in India. ઓકે. ત્રીજો ક્વેશ્ચન આપણે એમને પૂછીશું કે વાય ઇઝ there no development in ઉત્તર પ્રદેશ. મેં ટૂંકમાં લખ્યું છે બરાબર છે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ. કેમ વિકાસ ના કરી શક્યા બરાબર છે. ચોથો ક્વેશ્ચન આપણે એમને પૂછીશું વોટ ડુ યુ ફીલ અબાઉટ એજ્યુકેશન ઇન યુપી બરાબર છે. યુપીનું જે એજ્યુકેશન એટલે કે અભ્યાસ ભણવાની બાબતમાં કેવું છે બરાબર છે. આગળનો આપણે પાંચમો પ્રશ્ન પૂછીશું વોટ વુડ યુ સે what would you say
about the politicians in the state. અને છેલ્લો પ્રશ્ન આપણે એમને પૂછીશું, would you write a book on your experience as the ગવર્નર ઓફ યુપી. બરાબર છે કે યુપીમાં જે ગવર્નર રહ્યા એ સમયે એમનો અનુભવ કેવો હતો એમણે બુક લખી છે એવો એક પ્રશ્ન પૂછશે. બરાબર છે. આગળ આપણે જોઈએ કે પ્રિપેર યોર ફાધર્સ મધર્સ ટાઈમલાઇન, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ હર. અહીંયા આપણને કીધું છે કે તમારા મમ્મી કે પપ્પા, તમને બંનેમાંથી જેની ટાઈમલાઈન લખવી હોય એની, મમ્મીની લખવી હોય તો મમ્મીની, પપ્પાની લખવી હોય તો પપ્પાની. એટલે કે મમ્મી કે પપ્પાની ટાઈમલાઈન તમે બનાવો અને 5 વાક્યોમાં લખો. બરાબર છે. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આપણા પપ્પા કે મમ્મીની માહિતી પહેલાં આપણે એકઠી કરીશું અને માહિતી એકઠી કર્યા પછી એક નોટમાં સરસ રીતે આપણે એમની આ રીતે જે કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈન છે એ પ્રમાણે વર્ષ સાથે આપણે એમની ટાઈમલાઈન બનાવીશું. દાખલા તરીકે અહીંયા 1887માં કનૈયાલાલ મુનશીનો જન્મ ભરૂચમાં થયો હતો. તો એ જ રીતે તમે અહીંયા તમારી મમ્મી કે પપ્પાની જે સાલ હોય બર્થડેટની એ લખી અને એમનો જન્મ કયા ગામમાં કે કયા શહેરમાં થયો હતો એ લખી શકો છો. એ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારે આ રીતે સાલ લખી જવાની છે અને એમની ટાઈમલાઈન લખી જવાની છે. અહીંયા આપણે 5 જ વાક્યો લખવાના છે. મમ્મી કે પપ્પાની ટાઈમલાઈન લખવા માટે આપણે 5 જ વાક્યો લખવાના છે, એટલે કે વધારે વાક્યોનો ઉપયોગ આપણે કરવાનો નથી. બરાબર છે. તો આપણા મમ્મીએ ક્યાંથી ક્યાં સુધીનું શિક્ષણ ક્યાં મેળવ્યું, એના પછીનું શિક્ષણ ક્યાં મેળવ્યું. બરાબર છે. અને આગળ આપણે વાત કરીએ તો અત્યારે શું કરી રહ્યા છે એવા આપણે 5 પ્રશ્નો મમ્મીને કે પપ્પાને પૂછી અને એની ટાઈમલાઈન બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 5 સુધી આપણી બુકમાં એક્સરસાઇઝ આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર છે. આગળની જે એક્સરસાઇઝ છે એ આપણે નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીશું. ઓકે, બાય.